તો કાર સિદ્ધાંત બતાવે છે અસકો જન્મા જગમાહી કે પ્રભુતા પાઈ મદ મન નાહી. અરે પદ પ્રતિષ્ઠા ને પૈસા મળ્યા પછી અભિમાન ન આવી જાય એવો કોણ હશે જગતમાં? અને તને આ લાખો રૂપિયાની લોટરી લાગે ને પછી અભિમાન આવે, ડબ્બો ભૂલી જાય તો એના કરતા લાખ રૂપિયાનું તેલ કેટલું બધું આવે. હું મોટો ખાડો કરીને એ તેલ નાખી ડૂબકા ના મારું. ભક્તિ નિષ્કામ હોય, કોઈ પણ કામના નહીં. આટલું મને ને તમને જીવાડે છે, આટલું મારું તમારું પોષણ કરે છે, એ બધા ઉપકારો ઓછા છે? મનુષ્ય તરીકે અવતાર આપ્યો છે. આ પશુ ને પંખીઓની દશા તો જુઓ તમે. આ ઊન તમે એસીમાં બેસી શકીએ, પેલા બાપડા બેસી શકે? ઊન તમે આ બધું ખાઈ શકીએ, એ લોકો ખાઈ શકે? મારા તમારા ઉપર કેટલા ઉપકારો આટલા કર્યા છે, છતાંય પણ હજુ પણ કંઈક કરવું હોય આ ફ્લેટ લીધો છે ને બેંકમાંથી લોન લીધી છે, હજી લોનના હપ્તાએ ભર્યા નથી અને પાછા બેંક વાળા પાસે બીજા પૈસાની અપેક્ષા રાખો. પેલો કે પેલા હપ્તા તો ભરી જા, આ લોન તો ભરી જા, એ ભરવી નથી. આ કોઈ બી જગ્યાએ 20 રૂપિયાની બોટલ પાણીની લે, આ કેદારમાં બધા ભેગા થયા છે 200 રૂપિયાની બોટલ. શું ભક્તિ આમાં? આ બધી ભક્તિ છે? અહીંયા છપછપિયા કરતા હોય તો સેલ્ફી લીધા વગર રહેતા નથી. લો, આ ખરેખર સ્નાન કરવા આવ્યા છો કે આ બધું સેલ્ફી કરવા? સેલ્ફ જ છીએ હું તમે. કરવું જોઈએ, ના નથી, પણ મૂળ મનમાં મા પાસે સ્નાન કરવા આવ્યા છીએ એ ભાવ રહેવો જોઈએ. આજે 20 રૂપિયાની બોટલો લઈને પીએ, આટલું પાણી એ વેરા વગર આપ્યું છે આપણને, એનો ઉપકાર ઓછો છે? તો હજુ પણ કંઈ પણ એની ભક્તિ કરવી હોય તો પણ કંઈ આપે તો જ. આજે મા બાપે જન્મ આપ્યો, આટલા બધા મોટા કર્યા, આટલું બધું આપણી પાછળ ખર્ચ્યું, અને છતાંય બાપ જો પાણીનો પ્યાલો માંગે તો કે પપ્પા ફલાણું અપાવો તો જ તમને પાણીનો પ્યાલો આપું. લે, આ મારી તમારી ભક્તિ. કેટલા ઉપકારો છે. આ એસી જોઈએ, પંખા જોઈએ, આ એમને કેવો હવાનો વાયરો. કોઈ દિવસ બિલ મોકલ્યું છે એમણે? અરે બંધ થઈ જાય તો, એ બંધ થઈ જાય તો તાકાત છે જીવી શકીએ? તો પણ હજી પણ એની ભક્તિ કરવી હોય, એનું નામ સ્મરણ કરવું હોય, એનો જપ કરવો હોય તો પણ એના સાથે સોદો કરવાનો. ઉપકાર તમારા ભારે હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસ, ઉપકાર તમારા ભારે રે. હે શ્રીનિવાસ, વારે વારે રે. હે શ્રીનિવાસ, ઓ દેખો વારે વારે રે. હે શ્રીનિવાસ, પ્રભુના ઉપકાર કેટલા છે એનું સ્મરણ કરવામાં, એની ભક્તિ કરવામાં કોઈ કારણ ન હોવું જોઈએ. બધું
મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પહેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, દુઃખ પડતા પેલા કાપ્યું. મેં જે માગ્યું તે આપ્યું, જન્મ પછી આપ્યો, પેલા માનસ પહેલા કાપ્યું. માણસ તમારા પેલા જન્મ પેલા જ માના સ્તરમાં દૂધની વ્યવસ્થા જ એને કરી દીધી. આ ઉપકારો કઈ ઓછા છે? મનની જપદ મારે આપ્યું રે હે શ્રીનિવાસ. મનની જપદ મારે આપ્યું રે હે શ્રીનિવાસ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ. ઉપકાર તમારા ભારે રે હે શ્રીનિવાસ. પુત્ર કપુત્ર થાય, માતા માતા ક્યારે ન થાય. હું ચૂક્યો ધર્મ મારા, પણ આપન ચૂક્યા પ્યારા. હું ચૂક્યો ધર્મ મારા, પણ આપન ચૂક્યા પ્યારા. ચૂક્યો ધર્મ મારા, પણ આપન ચૂક્યા પ્યારા. હું ચૂક્યો ધર્મ મારા, પણ આપન ચૂક્યા પ્યારા. એ વરસાવી કરુણા ધારા રે હે શ્રીનિવાસ. વરસાવી કરુણા તારા રે હે શ્રીનિવાસ. હાલો ઉપકાર તમારા તારે રે હે નિવાસ. ઉપકાર તમારા વારે રે હે નિવાસ. ઓબે કુંવારે વારે રે હે શ્રીનિવાસ. ઓબે કુંવારે વારે રે હે નિવાસ. ઓ શ્રીનિવાસ. ઓ શ્રીનિવાસ. ઓ શ્રીનિવાસ. ભક્તિ કેવી હોવી જોઈએ? ભક્તિ નિષ્કામ હોવી જોઈએ, અહેતુકી હેતુ વગરની હોવી જોઈએ. બીજું લક્ષણ બતાવે છે કે ભક્તિ અપ્રતિહતા હોવી જોઈએ, નિરંતર હોવી જોઈએ. શ્રાવણ મહિનામાં ઉછાળા મારે ભાદરવામાં બેસી જાય એવી નહીં. 12 માસ 13 માસ ભક્તિ નિરંતર હોવી જોઈએ. અને આ પ્રભુમાં આ પ્રકારે નિષ્કામ પ્રેમ પ્રગટ કરવો એ જ ધર્મ છે. વાસુદેવ ભગવાનમાં ભક્તિ થતા નિષ્કામ જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થાય છે. આ ભક્તિ કેમ પ્રગટ કરવાની?
જો ભક્તિ આવી ગઈ તો જ્ઞાન અને વૈરાગ્ય બે આપોઆપ આવી જશે. કારણ કે જ્ઞાન ને વૈરાગ્ય કોણ છે? ભક્તિના દીકરાઓ છે. મા વગર સંતાનો રહી ન શકે. અને કદાચ જીવનમાં ભક્તિ ન હોય અને જ્ઞાન અને વૈરાગ્ય આવી જાય ને તો સમજજો એ ભક્તિ વગરના જ્ઞાન અને વૈરાગ્ય એ નોંધારા છે. અને ભક્તિ હોય અને જો જ્ઞાન વૈરાગ્ય ન હોય તો સમજજો જ્ઞાન અને વૈરાગ્ય વગરની ભક્તિ એ વાંચણી છે, સંતાનો વગરની છે. આ પરંપરાઓ બતાવે છે વાસુદેવ પરમાત્મામાં કરેલી નિષ્કામ ભક્તિ, અપ્રતિહતા ભક્તિ એ જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરે છે.